સુરત ખાતે વિધવા મહિલાએ વજુ કાત્રોડિયા નામના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના 50 થી 60 ધક્કા ખાધા છે, છતાં પણ પોલીસ દ્વારા વિધવા મહિલાની ફરિયાદ નોંધવામાં આવતી નથી, કારણ કે વજુ કાત્રોડિયા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનો સાળો થાય છે। ઉલ્લેખનીય છે કે રાજકીય ગજ ધરાવતા વજુ કાત્રોડિયાએ વિધવા મહિલાને પહેલા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું। અને મારી પાસે આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને 9મા મહિનામાં 26 તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈ પણ ફરિયાદ લેખિત કે મૌખિક મળે એટલે એમને એફઆઈઆર તરીકે દાખલ કરવી જ જોઈએ, એવો કાયદો પણ છે અને એવી 156(3) માં જોગવાઈ પણ છે। ખબર પડી કે એની ઘરવાળી જીવે છે, મયરી નથી, મારી યાર ખોટું કર્યું એને। પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ 3 થી 3.5 મહિના જેવું થયું। ઓછામાં ઓછા મેં 50 થી 60 ધક્કા ખાધા છે। મને ત્યાં બોલાવે છે, સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો, તમને મકાન આપે, તમારે પૈસા જોતા હોય બોલો, ખાધા ખોરાકી બોલો, મારે એ કાંઈ નથી જોતું। પણ જે મારી હારે થયું છે, હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય। એ એમ કહે છે કે મારી પાસે રાજકીય મતલબ રાજનીતિનું કહે ને, હા એનો હાથ છે, મારી પાસે પૈસા છે, બધું છે, કે તું મારું કાંઈ ઉખાડી નહીં શકે। તો મહિલાનું કહેવું છે કે અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આરોપી મહિલાને ધાક અને ધમકી આપતો હતો અને રાજકીય હાથ હોવાથી તું મારું કશું જ નહીં કરી શકે તેવું પણ કહેતો હતો। તો ગોરધન ઝડફિયાના સાળા વજુ કાત્રોડિયા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। વિધવા મહિલાએ 50 થી 60 ધક્કા ખાધા પોલીસ સ્ટેશનના, તેમ છતાં પણ તેની ફરિયાદ નથી લેવામાં આવી રહી। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, એક વિધવા મહિલાએ 50 થી 60 ધક્કા ખાધા, તેમ છતાં પણ તેની ફરિયાદ નોંધવામાં નથી આવી રહી, ખાડે ગઈ છે સુરતમાં કાયદોની વ્યવસ્થા। બિલકુલ ચોક્કસપણે સમગ્ર મામલો જે છે તે કામરેજ પોલીસ સ્ટેશનનો છે અને જે મહિલા દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યા છે તે ગોવર્ધન ઝડફિયાના શાળા પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે, પરંતુ મહિલા દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનની અંદર ધક્કા ખાવામાં આવ્યા છે તો પણ પોલીસ દ્વારા ફરિયાદ નથી લેવામાં આવી તેવી આક્ષેપ જે છે તે મહિલા દ્વારા કરવામાં આવી છે। વજુ કાત્રોડિયા નામના ઈસમ દ્વારા વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને ફસાવવામાં આવી રહી છે અને વિધવા પાનનો ગલ્લો ચલાવતા હતા અને આ વજુ કાત્રોડિયા નવેમ્બર 2023 થી તેમના ગલ્લા પર માવા લેવા જતો હતો। સમગ્ર મામલાને લઈને મહિલા દ્વારા અવારનવાર કામરેજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે અને ત્યારબાદ જિલ્લા રૂરલની અંદર પણ જાણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।